તો ક્યારે તમે કોઈ દાડ ભગવદ ગીતા વાંચી છે? આમાંથી કોઈ ભાગ્ય કોઈ હશે 5%? કોને કોને ભગવદ ગીતા વાંચી? મને કહો, આંગળી ઊંચી કરો. નથી ને? શા ઘણા એવા 5%, 10% હશે. તો ભગવદ ગીતાના જે સાર વાતો છે ને, એ સાર વાતો સમજાવું છું. ભલે શ્લોક ના બોલું, પણ દેશી ગામડિયા ભાષા, ગ્રામીણ ભાષામાં તમને સમજાવું છું. અને આ ચુંદડી ઓઢીને સમજાવવાનું એક જ કારણ છે કે તમને આ વિશ્વાસ, ધૂળમાં વિશ્વાસ છે ને, તો હું ધૂણીને હું મેલડી બોલું છું. તમને કદાચ તમે ચમકે અત્યાર સુધી અભ્યાસ જ આનો રાખ્યો છે, એટલે તમને આ વસ્તુ પર ઓંધળો વિશ્વાસ કરી લીધો છે કે કોઈક ભુવા જોડ જઈને કઈક જંતર મંતર હાલ દે, જંતર મંતર હાલ દે. પણ એ જ વસ્તુમાં રહીને મારા બાર તમને ઉપર ઉઠાવા છે, અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જવા છે કે દીકરાઓ આ બધી માનસિકતા મૂકી અને એક શુદ્ધ ભક્તિ કરો તમારી કુળદેવીની. બસ જોડે રામનું નામનું ભજન કરો, જોડે રામ નામનું રટણ કરો. જો કદાચ તમારા જીવનમાં દુઃખ કદાચ આવશે ને કર્મો અનુસાર, કર્મ કર્યું છે તો દુઃખ આવવાનું જ છે. કર્મ કર્યું છે તો દુઃખ તમારા ઘેર આવવાનું જ છે. કાયમ માટે કોઈ આ સંસારમાં સુખી થવાનો નથી. પછી ગમે તેટલા દાન કરો, ગમે તેટલું કરો, બધું કરો, પણ જેને જેવું સમય અનુસાર, કર્મો અનુસાર દુઃખ લખેલું છે એના પેઢીમાં, એના વ્યક્તિગત, એના તો દુઃખ આવવાનું જ છે. પણ જો કદાચ એ દુઃખમાં તમારી કુળદેવીનો, મારા જેવી માતાનો હાથ હશે ને, એક વિશ્વાસ હશે ને, તો દુઃખમાં બાથમાં ઘાલીને રાખીશ કે દીકરા ચિંતા ના કરાવ, આવા જોડું છે જતું રહેશે.